વિશ્વામિત્રીના જે વિસ્તારમાં પાણી આવ્યા તે સ્થળની મુલાકાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અને અગ્રણીઓ પહોંચ્યા હતા। આજ રોજ વિશ્વામિત્રીના નદીના પૂરનું પાણી વોર્ડ નંબર 18માં સમાવેશ એવા વિસ્તાર વડસર કોટેશ્વર ખાતે પ્રવેશ કરી ગયું છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી તથા વોર્ડ નંબર 18ના પ્રમુખ ચંદ્રશેખર પાટીલ સહિતના સ્થાનિક અગ્રણીઓ વડસર ખાતે મુલાકાત લેવા પહોંચ્યા હતા। તેઓ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકોએ આવા ભયના બોર્ડ મારીને વડોદરાની પ્રજાને ભયમાં મૂકી દીધી અને ભય મુક્ત કરવાની જગ્યાએ આ ભ્રષ્ટાચાર કરીને તમે જુઓ કે અહીંયા કોટેશ્વર ગામની જે સ્થિતિ નિર્માણ થયું છે। આજે વિશ્વામિત્રીના 1200 કરોડ કઈ ખોવાઈ ગયા કે કયા પાણીમાં તણાઈ ગયા એવું અમે શોધવા નીકળ્યા છે કે 1200 કરોડ કઈ ગયા। કે 1200 કરોડ રૂપિયા વડોદરાના સાંસદના ખિસ્સાના રૂપિયા નહોતા કે વડોદરાના ધારાસભ્યના ખિસ્સાના નહોતા, વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર કે ચેરમેન કે ભાજપના કોર્પોરેટરના ખિસ્સાના પૈસાના નહોતા, પરંતુ વડોદરાની પ્રજા જે પરસેવાના રૂપિયા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયા હતા જે 1200 કરોડ પાણીમાં તણાઈ ગયા છે। નદીને પહોળીને ઊંડી કરવાના નામે શું કામગીરી કરી, પ્રી મોન્સૂનના નામે શું કામગીરી કરી। ગયા વર્ષે વડોદરામાં આ વડસર ને કોટેશ્વર ગામમાં આ સ્થિતિ હતી, આજે ફરી આ છે। તો તમે કામ શું કર્યું, શું વિકાસ કર્યો? વિકાસ ભાજપના નેતાઓનો થયો અને સ્માર્ટ સિટીની વાતો કરનારા સ્માર્ટ કરપ્શન કરીને પોતે સ્માર્ટ થઈ ગયા। પણ વડોદરા શહેર ત્યાં કોટેશ્વર ગામ નવનાથ મહાદેવનું એક મહાદેવ, અહીંયા કોટેશ્વર મહાદેવ છે। તમે જુઓ દર વર્ષે આ સ્થિતિ છે। અહીંયા ખાલી એક નાનો બ્રિજ બનાવવાનો છે, આ બ્રિજ પણ નથી બનાવી શકતા। આ વડોદરા શહેરમાં દુનિયાભરના મોટા બ્રિજ બનાવીને જે ટ્રાફિકનું ભારણ ઓછું થવાની જગ્યાએ ટ્રાફિકનું ભારણ વધી જાય છે અને એ ખરેખર જરૂર છે બ્રિજની, ત્યાં બ્રિજ નથી બનાવતા। આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરાની પ્રજા માફ નહીં કરે અને ભગવાન શ્રી ગણેશનો તહેવાર ચાલે છે, આજે 10મો દિવસ વિસર્જન છે, ત્યારે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીએ કે આ ભ્રષ્ટ શાસકોનું પણ વિસર્જન થાય અને આ વડોદરાની પ્રજા આવનારા દિવસમાં અમને માફ પણ નહીં કરે અને કુદરત પણ માફ નહીં કરે। કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકોએ આવા ભયના બોર્ડ મારીને વડોદરાની પ્રજાને ભયમાં મૂકી દીધી અને ભય મુક્ત કરવાની જગ્યાએ આ ભ્રષ્ટાચાર કરીને તમે જુઓ કે અહીંયા કોટેશ્વર ગામની જે સ્થિતિ નિર્માણ થયું છે। આજે વિશ્વામિત્રીના 1200 કરોડ કઈ ખોવાઈ ગયા કે કયા પાણીમાં તણાઈ ગયા એવું અમે શોધવા નીકળ્યા છે કે 1200 કરોડ કઈ ગયા। કે 1200 કરોડ રૂપિયા વડોદરાના સાંસદના ખિસ્સાના રૂપિયા નહોતા કે વડોદરાના ધારાસભ્યના ખિસ્સાના નહોતા, વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર કે ચેરમેન કે ભાજપના કોર્પોરેટરના ખિસ્સાના પૈસાના નહોતા, પરંતુ વડોદરાની પ્રજા જે પરસેવાના રૂપિયા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયા હતા જે 1200 કરોડ પાણીમાં તણાઈ ગયા છે। નદીને પહોળીને ઊંડી કરવાના નામે શું કામગીરી કરી, પ્રી મોન્સૂનના નામે શું કામગીરી કરી। ગયા વર્ષે વડોદરામાં આ વડસર ને કોટેશ્વર ગામમાં આ સ્થિતિ હતી, આજે ફરી આ છે। તો તમે કામ શું કર્યું, શું વિકાસ કર્યો? વિકાસ ભાજપના નેતાઓનો થયો અને સ્માર્ટ સિટીની વાતો કરનારા સ્માર્ટ કરપ્શન કરીને પોતે સ્માર્ટ થઈ ગયા। પણ વડોદરા શહેર ત્યાં કોટેશ્વર ગામ નવનાથ મહાદેવનું એક મહાદેવ, અહીંયા કોટેશ્વર મહાદેવ છે। તમે જુઓ દર વર્ષે આ સ્થિતિ છે। અહીંયા ખાલી એક નાનો બ્રિજ બનાવવાનો છે, આ બ્રિજ પણ નથી બનાવી શકતા। આ વડોદરા શહેરમાં દુનિયાભરના મોટા બ્રિજ બનાવીને જે ટ્રાફિકનું ભારણ ઓછું થવાની જગ્યાએ ટ્રાફિકનું ભારણ વધી જાય છે અને એ ખરેખર જરૂર છે બ્રિજની, ત્યાં બ્રિજ નથી બનાવતા। આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરાની પ્રજા માફ નહીં કરે અને ભગવાન શ્રી ગણેશનો તહેવાર ચાલે છે, આજે 10મો દિવસ વિસર્જન છે, ત્યારે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીએ કે આ ભ્રષ્ટ શાસકોનું પણ વિસર્જન થાય અને આ વડોદરાની પ્રજા આવનારા દિવસમાં અમને માફ પણ નહીં કરે અને કુદરત પણ માફ નહીં કરે।